ડભોઈ તાલુકાના 5 ગામોમાં બનનારા શૈક્ષણિક સંકુલો પૈકીના મોટા હમીપુરા ગામમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ભાજપના સૂત્ર સૌનો સાથ અને સૌનો વિકાસ અંતર્ગત છેવાડાના ગામો પણ શિક્ષણ સુવિધાથી વંચિત ન રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક સંકુલોના બાંધકામ માટે મોટું બજેટ ફાળવાયું છે। ત્યારે ડભોઈ તાલુકાના મોટા હબીપુરા, નારિયા, ચનવાડા, વડજ અને વસાઈ ખાતે કુલ 6 કરોડ 70 લાખના ખર્ચે બનનારા શૈક્ષણિક સંકુલોમાં શાળાના ઓરડા, કમ્પાઉન્ડ વોલ તેમજ પેવર બ્લોકના વિકાસ કામો પૈકીના મોટા હબીપુરા ખાતેના શૈક્ષણિક સંકુલના વિકાસ કામોનું ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન સહિત તાલુકા કક્ષાના હોદ્દેદારો, ભાજપના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા શાળાનો નવી બિલ્ડિંગ, અહીંયા સરસ્વતી મંદિર કહેવામાં આવ્યું। હમણાં તો વખાણ બહુ કર્યા, શિક્ષક છે ને એટલે ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામે શિક્ષણ ધામ, વિદ્યાના ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પક્ષનું સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસ અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચવો જોઈએ અને શિક્ષણ માટે સૌથી વધુ ગુજરાત સરકારે બજેટ ફાળવ્યું છે અને એ બજેટના અનુસંધાનમાં ડભોઈ તાલુકામાં 5 ગામોમાં શૈક્ષણિક સંકુલો નવા બની રહ્યા છે। જેમાં મોટા હબીપુરા ખાતે આજે જે ખાતમુહૂર્ત કર્યું છે એમાં 1 કરોડ 70 લાખના ખર્ચે રૂમના ઓરડા, પેવર બ્લોક અને કમ્પાઉન્ડ વોલ કરવામાં આવશે। સાથે સાથે જ નારિયામાં, વડજમાં, ચનવાડા અને વસાઈ આમ ડભોઈ તાલુકાના 5 ગામોમાં આ શાળાના મકાનો બની રહ્યા છે અને કુલ 6 કરોડ 70 લાખના ખર્ચે આ 5 ઠેકાણે શાળાના મકાનો બનશે અને તમામ શાળાના મકાનોની સાથે સાથે તમામ ઠેકાણે પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ એટલે કે વિદ્યાર્થીઓનું ભણતર માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે। સાથે સાથે જ એમને સેફટી માટે પણ કમ્પાઉન્ડ વોલ જોઈએ અને રમતગમત પણ ત્યાં રમી શકે અને વાતાવરણ પણ સુંદર હોય એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। હું આપના મારફત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ નિંદરનો પણ આભાર માનું છું અને જિલ્લા પંચાયતના અમારા બાંધકામ સમિતિના ચેરમેન દીપ્તિબેન દ્વારા ખાસ રસ લઈને આ બાંધકામો કરાવવામાં આવી રહ્યા છે એ બદલ એમને પણ અભિનંદન આપું છું। ભારત માતા કી જય।